ડેડિયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવા 80 દિવસના જેલવાસમાંથી બહાર આવ્યા બાદ આજે પહેલીવાર રાજપીપળા કલેક્ટર કચેરી ખાતે એની ગુજરાત પેટર્ન અને આયોજન અંગેની બેઠકમાં હાજરી આપી હતી. ચૈતર વસાવાએ કલેક્ટરને મીટિંગમાં જ્યાં સીસીટીવી ફૂટેજ હોય તેવા સ્થળે અથવા પ્રેસ મીડિયાની હાજરીમાં મીટિંગ રાખવા કલેક્ટરને રજૂઆત કરી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી, વન અધિકાર, ખેડૂત, એફઆરએના 1 કરોડના કામો અને આયોજન સમિતિ બેઠક તથા ન્યૂ ગુજરાત પેટર્ન 60 કરોડના કામોના આયોજનની બેઠકમાં પોતે આપેલા કામો કાઢી નાખ્યા હોવાની ગંભીર ફરિયાદ કરી હતી અને જણાવ્યું હતું કે કેટલાક અધિકારીઓએ બહારના એનજીઓ કોન્ટ્રાક્ટરો સાથે મળીને બિનજરૂરી કામો મંજૂર કર્યાના ચૈતર વસાવાએ આક્ષેપ કરી વિરોધ દર્શાવ્યો હતો. આ પ્રસંગે કલેક્ટર અને પ્રયોજનના વહીવટદારે મંગળવાર સુધી બાહેંધરી આપી હતી. તેની સામે ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે જો અમારા કામોનો સમાવેશ કરવામાં નહીં આવે તો કલેક્ટર કચેરી પર ધરણા પ્રદર્શન કરવાની ચૈતર વસાવાએ ચીમકી આપી હતી. આ અગાઉ ચૈતર વસાવા હવનમાં હાડકાં નાખે છે. સાંસદ મનસુખ વસાવાના આ નિવેદન સામે ચૈતર વસાવાએ વળતો જવાબ આપતા જણાવ્યું હતું કે મારા જેલમાંથી છૂટી જવાથી મનસુખભાઈને બળતરા થઈ હશે એટલું આવું બોલે છે. સીસીટીવી ફૂટેજ ડિલીટ કરવાના મામલે ચૈતર વસાવાએ સાંસદ મનસુખ વસાવા સામે ગંભીર આક્ષેપો કર્યા હતા અને જણાવ્યું હતું કે જે ઘટના ઘટી હતી તે મનસુખ વસાવાએ બેસીને બનાવી હતી. હું મીટિંગમાંથી ઉઠું છું ત્યાં મનસુખભાઈ ત્યાં હાજર થઈ ગયા હતા. સાંસદ આ લોકોને સર્કિટ હાઉસ લઈ જાય છે. પોલીસ અધિકારી સાથે રાખીને બંધબેસતી એફઆઈઆર બનાવડાવ્યાનો ગંભીર આક્ષેપ કર્યો હતો, જેના કારણે મારે 80 દિવસ જેલ ભોગવવી પડી હોવાનું જણાવ્યું હતું. દૂધના રાજ્ય ચૈતર વસાવાએ કલેક્ટરને મીટિંગમાં જ્યાં સીસીટીવી ફૂટેજ હોય તેવા સ્થળે અથવા પ્રેસ મીડિયાની હાજરીમાં મીટિંગ રાખવા કલેક્ટરને રજૂઆત કરી હતી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે લોકો આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં જવાબ આપી દેશે અને આવનારા દિવસોમાં લોક ઉપયોગી કામોના સમાવેશ કરવામાં નહીં આવે તો કલેક્ટર કચેરીએ ધરણા પ્રદર્શન અને ઉગ્ર આંદોલનની ચીમકી હતી. મુખ્યમંત્રી અને પ્રભારી સચિવ સુધી મુદ્દો લઈ ન્યાય માટે લડી લઈશું તેમજ આ વિસ્તારના લોકો માટે આવેલા પૈસાનો દુરુપયોગ થવા નહીં દઈએ કે કોઈ કૌભાંડ થવા નહીં દઈશું એમ પણ જણાવ્યું હતું. ગુજરાત હાઈકોર્ટ ચૈતર વસાવાને ડેડિયાપાડા મત વિસ્તારની બહાર રહેવા જણાવ્યું હોય હવે તો જિલ્લાના વડામથક રાજપીપળાને પોતાનું હેડક્વાર્ટર બનાવશે. કોર્ટના આદેશનું સાર હું રાજપીપળા ભાડાના મકાનમાં રહીને પ્રજાના કામો કરવા જણાવ્યું હતું. કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં એફઆરએ યોજના અંતર્ગત 13 કરોડ રૂપિયાનું અને ગુજરાત પેટર્ન અંતર્ગત 60 કરોડ રૂપિયાના આયોજનની મીટિંગ હતી. આ મીટિંગમાં અગાઉ અમે જે પણ પ્રકારના કામો આપ્યા હતા એ કામો કાઢી નાખવામાં આવ્યા છે અને કેટલાક અધિકારીઓએ બહારના એનજીઓ કોન્ટ્રાક્ટરો સાથે મળીને બિનજરૂરી કામો મંજૂર કરી દીધા છે. ત્યારે એમાં અમે વિરોધ દર્શાવ્યો છે અને આવનારા દિવસોમાં જો લોક ઉપયોગી કામોનો સમાવેશ કરવામાં નહીં આવશે તો કલેક્ટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન અને આંદોલનો પણ થશે અને ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી શ્રી અને પ્રભારી મંત્રી શ્રી સુધી આ મુદ્દો લઈને અમે જઈશું. આ વિસ્તારના લોકોના વિકાસ માટે આવેલા પૈસા અમે ક્યારેય સગે વગે કરવા નહીં દઈએ, ક્યારે કૌભાંડ કરવા અમે નહીં દઈશું. અને અમને માન્ય કલેક્ટર સાહેબ અને પ્રાયોજના અધિકારી સાહેબે મંગળવાર સુધીની બાહેધરી આપી છે. જો ત્યાં સુધી અમારા કામોનો સમાવેશ કરવામાં નહીં આવશે તો આજ કલેક્ટર કચેરી ખાતે અમે ધરણા પર ઉતરીશું. ખાસ કરીને ગઈકાલે મનસુખ વસાવાએ સુરતમાં ભવનમાં હાડકા નાખવાની વાત કરી છે. કાલે તો મને કોઈએ આમંત્રણ આપ્યું નથી એટલે એ કાર્યક્રમમાં હું ગયો નથી. માર્ગ અને મકાન વિભાગ પર એ બાબતે આવનારા દિવસોમાં હું ખુલાસો માંગીશ. મનસુખભાઈ વસાવા અમારા વડીલ છે, અમે પણ એમના પરથી ઘણું શીખીએ છીએ, પણ મારા જેલમાંથી છૂટી જવાથી મનસુખભાઈને બળતરા થયા હશે તો આવું બોલતા હશે એવું હું સ્પષ્ટ માનું છું. મનસુખ દાદા જે પણ બોલે છે એ લગભગ સાંસદ છે એટલે પુરાવા સાથે બોલતા હશે, કેમ કે જે ઘટના ઘટી હતી તે મનસુખભાઈ લોકોએ ત્યાં બેસીને બનાવેલી ઘટના હતી. હું હજુ ત્યાંથી મીટિંગમાંથી ઉતરું છું ને મનસુખભાઈ ત્યાં હાજર થઈ જાય છે. મનસુખભાઈ આ લોકોને સર્કિટ હાઉસે લઈ જાય છે, સાથે પોલીસ અધિકારીને રાખીને એવી બંધ બેસતી ખોટી એફઆઈઆર બનાવડાવે છે જેના કારણે 80 દિવસ મારે જેલ ભોગવવું પડ્યું. પણ ભગવાન મનસુખ દાદાનો બી ભલું કરે એવી ભગવાનને પ્રાર્થના કરું છું. કુદરત કોઈને છોડતી નથી અને લોકો તો આવનારી તાલુકા પંચાયતમાં, જિલ્લા પંચાયતમાં એનો જવાબ આપી દેશે. હું હાલમાં મારે તો રાજપીપળા ભરૂચ કે આટલામાં બીજું કોઈ મકાન છે નથી. મારું ગામમાં જ મારું ઘર છે, તો હાલમાં ભાડેનું મકાન મેં હોધું છું
આટલા આજે પણ મેં ધારાસભ્ય સાહેબને પણ દર્શનાબેનને પણ કીધું કોઈ મકાન હોય તો કહેજો, અહીંયા જ મારે રહેવાનું છે. ત્યારે મકાન મળશે તો હું રાજપીપળા ખાતે જ રહેવાનું છું.